ગાંધીનગરની અંદર આવેલી છે મેડિકલ કોલેજ જીએમઈઆરએસની અંદર એક નવો હુકમ બહાર પાડવામાં આવ્યો છે. હુકમ કંઈક એવો છે કે જે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ રહે છે એમને જો કોઈ બીજા ઉપકરણો વાપરવા હોય, જેમ કે આટલી ગરમી છે 45-46 ડિગ્રી, તો શું છે કે પંખાથી તો લૂ લાગે, તો વિદ્યાર્થીઓને જો કુલર વાપરવું હોય તો મહિને 1000 રૂપિયા, એસી વાપરવું હોય તો મહિને 5000 રૂપિયા, આટલા રૂપિયા એક્સ્ટ્રા આપવા પડશે. સીધી વસ્તુ છે યાર, 45 ડિગ્રીમાં તો કેમ ન રહી શકો તમે? તમારે એક્સ્ટ્રા કુલર જો નંખાવવું હોય તો પૈસા તો આપવા પડશે. ભલે આખી જીએમઈઆરએસ બધું જે પણ બન્યું છે સરકારના પૈસે બન્યું છે, સરકારના પૈસા એટલે આપણા પૈસા છે, પ્રજાના પૈસા છે. એ વિદ્યાર્થીઓ દર વર્ષે ઓલરેડી 3,30,000 રૂપિયા ફી તો આપે જ છે, હોસ્ટેલની ફી તો આપે જ છે, પરંતુ એની સાથે તમારે જો એડિશનલ પંખો, કુલર, એસી કંઈ લગાવવું છે તો એનો એક્સ્ટ્રા ચાર્જ થશે, એવો પરિપત્ર સામે આવ્યો છે. વિદ્યાર્થીઓ જે શાની સામે રોષમાં છે ને, સીધી વસ્તુ છે યાર, નાનકડી વસ્તુ છે. વિદ્યાર્થીઓ કેમ કુલર લગાવે, કેમ એક્સ્ટ્રા પંખો લગાવે? ગરમી લાગતી હોય તો જ ને. 45 ડિગ્રીમાં લૂ લાગતી હોય, વિદ્યાર્થી કેવી રીતના ત્યાં રહી શકે? એ રૂમોની હાલત કેવી છે એ જો તમારે જોવું હોય તો જીએમઈઆરએસની હોસ્ટેલમાં નજર નાખી આવજો, તમને ખ્યાલ આવી જશે. ચૂંટણી અત્યારે ચાલી રહી છે. ચૂંટણીની અંદર ચૂંટણી પંચ જે મતદાનના ડેટા જાહેર કરે છે એને લઈને એડીઆર દ્વારા એક માંગણી કરવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે બૂથ પ્રમાણે જશે મતદાનની ટકાવારી તમે જાહેર કરવાનું કહો. હવે ઘણા પક્ષો કહી રહ્યા હતા કે જે મતદાનની ટકાવારી જાહેર થઈ રહી છે યોગ્ય નથી, એની અંદર ભૂલો છે, આવી ઘણી બધી વાતો સામે આવી રહી હતી. તો હવે સામે આવ્યું છે જે ચૂંટણી પંચના આ જે નિર્ણય છે એને લઈને શું કહ્યું છે. સો ચૂંટણીમાં જેવું કહેતું હતું કે આવું કરવું પોસિબલ નથી, આવી કોઈ જગ્યાએ જોગવાઈ નથી કે બૂથ પ્રમાણેની મતદાનની ટકાવારી અમે જાહેર કરીએ. અને આ મામલે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે હાલ આવી કોઈ જરૂર નથી, હાલ આવો કોઈ આદેશ આપવાની જરૂર નથી અને બૂથ વાઇઝ જે ડેટા છે આપવાની જરૂર નથી. એટલા માટે હાલ તમને ડેટા તો મળશે પણ બૂથ વાઇઝ ડેટા જે છે તમને હાલ નહીં મળી શકે. એએમટીએસનો લાલ રંગ, મેં આગળ પણ એકવાર કહ્યું હતું કે એએમટીએસનો લાલ રંગ એ એની અલગ ઓળખ બની ગયો હતો, પરંતુ આજકાલ એ લાલ રંગ ત્યાં લોકોના લોહીનો છે. એએમટીએસે એમ્બ્યુલન્સને ટક્કર મારી અને અંદર રહેલા દર્દીનું મોત થયું. અમદાવાદ આવતા હતા રાજસ્થાનથી નાના ચિલોડા પાસે આ ઘટના બની અને 65 વર્ષીય સતીશ કુમાર દયાલનું અવસાન થયું. એએમટીએસના ડ્રાઈવરો પોતે જાણે પોર્શે કાર ચલાવતા હોય, કારણ કે એમને એવું લાગતું હશે કે કદાચ હવે તો નિબંધ લખીને બચી જવાય છે, માટે આપણે કોઈને ઉડાડી દઈશું તો કોઈ વાંધો નથી. પરિણામે એએમટીએસ એ વળી એક પાછો જીવ લીધો છે. મ્યુનિસિપલ બસના જે ડ્રાઈવરો છે બેફામ બન્યા છે. એમણે સમજવું જોઈએ કે આવા અકસ્માતો ન થવા જોઈએ. હકીકતમાં જે આવી જેટલા પણ એએમટીએસ, બીઆરટીએસ કંઈ પણ છે એના દ્વારા એક પણ અકસ્માત ન થવો જોઈએ. તમે જો વિદેશમાં જાઓ છો તો અમેરિકા, કેનેડા જેવા પશ્ચિમી દેશોની અંદર તમને જોવા મળશે કે આવા કોઈ પણ જાતના અકસ્માત તમને નહીં જોવા મળે, કારણ કે એના જે ડ્રાઈવર હોય છે વેલ ટ્રેન હોય છે. એના ડ્રાઈવરોને દરેકે દરેક નિયમોનું પાલન કરવાનું હોય છે. આપણે ત્યાં તો એએમટીએસ વાળા નથી, સીટ બેલ્ટ પહેરતા નથી, રેડ લાઇટનું પાલન કરતા, એટલા માટે થઈને આ તકલીફ છે. ક્રિકેટમાંથી એક સમાચાર આવ્યા છે, એમાં ઘણા સમયથી વાત ચાલી રહી હતી કે જસ્ટિન લેંગર કે પછી બીજા ઘણા બધા જે કોચ છે એ ભારતની કોચિંગ સંભાળશે. હવે જય શાહે કહ્યું છે કે અમે કોઈ પણ જાતના ઓસ્ટ્રેલિયન કોચનો સંપર્ક નથી કર્યો, અમારે એમની જરૂર નથી, અમારે ભારતને સમજી શકે એવા વ્યક્તિની જરૂર છે અને ઓસ્ટ્રેલિયનોની હવા કાઢી નાખી છે જય શાહે. એક મહત્વનો કેસ, ડૉક્ટરને આપણે ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ, પરંતુ આજકાલના જે ડૉક્ટરો છે એ ભગવાન નથી બનવું, એમના લફંગાઓ બનવામાં વધારે ઈચ્છા છે. બાપના પૈસા બહુ હોય, બાપે બહુ રૂપિયા આપ્યા હોય અને 8-10 લાખ રૂપિયા ભરીને ભણવા મૂક્યા હોય, એટલા માટે થઈને રેગિંગ પણ કરવું એમને નોર્મલ લાગે છે. અમદાવાદની એલજી મેડિકલ કોલેજ, હાલમાં કહીએ તો નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ, નરેન્દ્ર મોદીના નામને પણ શરમાવેવું કામ એમણે કર્યું છે. 4 વ્યક્તિઓ છે, 4 આમ તો લુચ્ચાઓ કહી શકાય, લફંગાઓ કહી શકાય. વ્રજ વાઘાણી, શિવાની પટેલ, કરણ પરેજિયા અને અનેરી નાયક. 2 મહિલાઓ છે અને 2 પુરુષો છે. હવે આ 4 વ્યક્તિઓના નામની આગળ ડૉક્ટર લગાવવા જેવી કોઈ ખાસ એમણે કામ કર્યું નથી. આ 4 લોકો ઉપર જે છે રેગિંગનો આરોપ લાગ્યો છે અને રેગિંગ બદલ આ 4 જે ડૉક્ટર છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જુનિયરને એક પ્રિસ્ક્રિપ્શન 500 વાર લખાવતા, 1 સપ્તાહ અઠવાડિયા સુધી તમારે નાહવાનું નહીં એવી સજા આપવામાં આવતી, ગાળો આપતા, બેફામ શબ્દો આપતા અને આખો દિવસ એવી ડ્યુટી આપે કે જુનિયર હેરાન થઈ જાય, સતત ઉજાગરા કરાવે. પરિણામે આ ઘટના સામે આવી છે. એમની સામે ફરિયાદ થઈ અને શરૂઆતમાં એવા પ્રયત્નો પણ થયા કે આ કિસ્સો દબાવી દેવામાં આવે, પરંતુ છેવટે આ કિસ્સો દબાયો નહીં, સામે આવ્યો છે. વ્રજ વાઘાણી અને શિવાની પટેલને 2 વર્ષ અને 1 વર્ષ માટે, જ્યારે કરણ અને અનેરીને 25 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આવા લુખ્ખા તત્વોને ડૉક્ટરના સર્ટિફિકેટ કોણ આપે છે મને નથી સમજાતું. અને કદાચ બાપના રૂપિયા વધારે હોય અને દાદાગીરી જ કરવી હોય તો ખુલ્લેઆમ દાદાગીરી કરવી જોઈએ, આવી રીતે બીજા કોઈને હેરાન ના કરવા જોઈએ. ડૉક્ટરે તો ખાસ સમજવું જોઈએ કે માનસિક પરિસ્થિતિ લોકોની શું હોય છે. જે જુનિયર ડૉક્ટરો છે એમાંથી કેટલાય લોકો પોતાના મા બાપના સપના પૂરા કરવા માટે થઈને આવ્યા હોય છે,
પણ આ વ્રજ શિવાની અને કરણ અનેરી જેવા લુખાઓ જે હોય છે એમને પોતાની જાતને કંઈક અલગ જ ધારી બેસે છે. પોતાના રૂપિયા એમને એટલા ભારે લાગે છે કે એમનાથી એ કંઈ પણ ખરીદી શકશે, રેગિંગ જેવો કિસ્સો પણ દબાવી દેશે. પણ અહીંયા બધું વેચાતું નથી મળતું. ચોક્કસથી બધાની બોલીઓ લાગતી હશે, પરંતુ બધું નથી વેચાતું. એટલા માટે આવા જે લફંગા લોકો છે એ લોકોએ સમજવું જોઈએ કે આપણે ત્યાં કાયદાનું શાસન છે, તમે કોઈને પણ આવી રીતે કોઈનું પણ શોષણ ન કરી શકો. એમને ખ્યાલ નથી કે આ તો હજુ ઇન્ડિયા છે, અહીંયા ચાલે છે બધું. કદાચ વિદેશમાં કોઈ જગ્યા હોત ને આવું કંઈ થયું હોત તો જેલના સળિયા ગણતા હોય, ડૉક્ટરી ભૂલી જવી પડત અને બીજું ઘણું બધું થાત. એટલા માટે થઈને તમારી આજુબાજુમાં તમને ક્યાંય જો રેગિંગ દેખાય તો એનો વિરોધ કરો. જે ખોટું થઈ રહ્યું છે એ ખોટું છે, એનો વિરોધ કરવો જ જોઈએ. જો આજે નહીં વિરોધ કરો તો પછી કાલે તમારી જોડે કોઈ જાતની હિંમત નહીં રહે. એટલા માટે થઈને વિરોધ કરવો જરૂરી છે. ખોટું ક્યારેય સહન ન કરવું જોઈએ. આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર.